આપણે ઝાડ હોય એ ઝાડ એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું? આપણે ઘન ફૂટ લાકડામાં કરીએ છીએ. એક ઝાડ 50,000, 75,000 એ તેનું મૂલ્ય કાઢીએ. પણ વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો શું કહે છે? એક ઝાડની કિંમત 30 લાખ રૂપિયા. 50,000, 75,000 નહીં, 30 લાખ રૂપિયા. કેવી રીતે? ઝાડ છે એ અંગાર વાયુ લઈ લે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, ઝેર લઈ લે છે અને ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે, અમૃત આપે છે. ઝેર લઈને અમૃત આપે છે. એટલે એની કિંમત 30 લાખ રૂપિયા થાય છે. કોઈ પણ ઝાડ હોય, બાવરનું હોય કે આંબાનું હોય કે ગમે ઝાડ, એ બધા આ કામ કરે છે. એમ સંતનું પ્રદાન દેખાતું નથી. સંત ઉપરથી આપણને દેખાય, ફલાણા ગામના, ફલાણી જાતના, ફલાણા દેશના, એ લાગુ ના પડે. કોઈ પણ સંત હોય, સાચા સંતની વાત છે, વેશધારી નહીં. સાચા સંત હોય, મીરા, નરસિંહ, બધા આપણે કીર્તનો સાંભળ્યા, એ બધા સંતો સમાજમાંથી બધી લઈ લે છે, ઝેર લઈ લે છે. દુર્ગુણો, જે આપણે વિનાશક તત્વો, સમાજને તોડનાર તત્વો, સમાજનું સમાજમાં જે એકતા છે એ બધાને તોડનાર તત્વોને સંતો લઈ લે છે અને અમૃત આપે છે. સમાજને પુષ્ટિ થાય, સમાજને સાચી રાહ મળે, સમાજ ઉપર આવે, પોતા ગંદવાડને કાદોમાંથી પડ્યો છે એમાંથી બહાર નીકળે. એ સંતનું પ્રદાન છે. દેખાતું નથી. ઝાડનું પ્રદાન દેખાતું નથી. આપણે ઝાડને પાંદડા તોડી નાખીએ, ડાળખા તોડી નાખીએ, અરે કાપી પણ નાખીએ ઝાડને. એવું કોઈ મશીન હોય જે આવી રીતે ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, એવું કોઈ મશીન હોય, એક સ્પેર પાર્ટ તોડો ખરા? એક સ્ક્રૂ પણ કાઢો ખરા? ઝાડ જો, ઝાડ તો ગમે એટલું કરો, પાંદડા કાપી નાખો, ડાળખા તોડી નાખો, આ કરો, બિચારો ઝાડ લૂલો લંગડો થઈ જાય, ત્યાં સુધી એના ઉપર પ્રહાર થાય. તો એ કામ પોતાનું કરે જ જાય છે. અમૃત આપે છે અને ઝેર લઈ લે છે. સંતો પણ આવી રીતે ઇતિહાસ કહે છે. સંતો એ લોકો કષ્ટ સહન કર્યું, માન અપમાન સહન કર્યું, મુશ્કેલીઓ પડી, લોકોના તિરસ્કાર, લોકો સમજે નહીં. આજે આપણે સોનાના મંદિર બનાવીએ છીએ, પણ હતા ત્યારે તો આ નરસિંહ મહેતા હતા, જ્યારે નીકળે લોકો છે ને પૂંજો વાળી તૈયાર રાખે કચરો, નીકળે એટલે ઉપર ટેલ્કમ પાવડર ભભરાવે. જો આ સન્માન કરે તો એ લોકોએ ગણ્યું જ નથી. સમાજનું ભલું જ ઈચ્છ્યું છે, લોકોનું ભલું જ ઈચ્છ્યું છે. એમને અપકાર ઉપર ઉપકાર, અપકાર ઉપર ઉપકાર, એ લોકોને વિચાર કર્યો જ નથી. અને આપણે તો ઉપકાર ઉપર અપકાર. લોકમાં એવું ચાલે, કોઈ તમને મદદ કરી હોય ખરે ટાણે ભૂલી જ જાય, વેરી નેક્સ્ટ ડે ભૂલી જાય, કે સામો પડે, લો સામો થાય. જો આ સંતો, આ ગુણાતન સાંઈની વાત કરું. એક ગામમાં ગયા હતા, તો ત્યાંનો જે ધણી હતો, ગામ ધણી, સ્વામીને મારીને કાઢ્યા. પછી બાવરની સોટી, શિયાળાના દિવસ, એટલા ઝૂડ્યા, બધા લોહી લાંડ કરી નાખ્યા. સંતો ગામ બહાર આવ્યા. હવે
મારવાડ કાળ એટલું જ હતું કે દરબાર પોતે માંસાહારી હતા, દારૂ પીતા, બધું કરતા. એટલે સંતો આ છોડાવે એટલે આને ગમે ને. સંતો કે મારું ગામ બગાડે છે, કાઢો એને મારીને. પછી એવા મારે પછી કહ્યું ખબરદાર જો ફરી મારા ગામમાં પગ મૂક્યા છે, આવી ધમકી આપ. સંતો તો ગામ બહાર આવીને બેઠા અને ત્યાં બાઈઓ પાણી ભરતી હતી. પેલા આપણા ગામડામાં કૂવો બહાર હોય, ગામ બહાર, તો એ લોકો અંદર અંદર વાતો કરે કે આ દરબારને મુવાને ક્યાંથી સંતાન થાય. એક કીડી જેવા જીવને દુખે નહીં, એને મારે કરે, અપમાન કરે, એનું ક્યાંથી ભલું થાય. સંતો સાંભળી ગયા કે આ દરબારને સંતાન નથી. 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે મેડિકલ સાયન્સ તો ના જ પડે કે કેન્સર આવે, હવે સંતાન તો ના થાય. સ્વામીએ કહ્યું કે સંતો આપણે દરબારને શ્રાપ આપીએ. બોલા કે સંતો ખુશ થઈ ગયા. અમારી ભેગા સ્વામી ભેગા હતા ને, અમારા અહીંયા સંતો ખુશ. હવે આ દરબાર ઊંધો પડી જશે, સ્વામી શ્રાપ આપશે ને ઠેકાણે પડી જશે. તો અમે કહ્યું સંતો આ દરબારને દીકરો નથી, એને દીકરો આવે. દીકરો, હા, છોકરો નહીં. છોકરો ને દીકરોમાં ફેર. છું કરે છોકરો, દી કરે દીકરો. એટલે સંતો વિચાર કે સ્વામી આ શ્રાપ કે આશીર્વાદ? સ્વામી કે અમારો શ્રાપ આવો જોઈએ. શ્રાપ ને આશીર્વાદ બંને એક સરખા જ હોય, ભેદ રેખા નથી એમ. પછી એ 5 વર્ષનો દીકરો આવ્યો દરબારને. એટલે દીકરો આ બીજે વર્ષે આવ્યો, પણ 5 વર્ષનો દીકરો થયો. રમતો તો ભાગોરમાં. આ સંતો ત્યાં નીકળ્યા, પકડ્યા અને છોડે નહીં. નોકર ગભરાઈ ગયો, કેમ કે આવા સંતોને 5 વર્ષ પહેલા મારેલા દરબારે, અને એ જ સંતોને એમનો કુંવર પકડે છે, છોડતો નથી. એટલે તો તરત જ દોડીને ગયા. દરબારને કહ્યું કે દરબાર સાહેબ, આપણો કુંવર છે, કોઈ સાધુને પકડ્યા છે, છોડતા એને ગામમાં લાવીને વાત કરી. તમે તો આ લોકો મારીને કાઢ્યા હતા. દરબાર પોતે આવ્યા કે દીકરા શું છે? કે આ સંતોને આપણા ઘરે લઈ લો. 65 વર્ષ થયા હતા, એકનો એક દીકરો. 60 વર્ષે દીકરો આવે એટલે કેવું હેત હોય. એટલે ચાલ સંતો પધારો. એ જ ગામમાં જ્યાં કાઢ્યા હતા એના મહેલમાં પગલા પડ્યા સ્વામીના. 4 દિવસ સ્વામી રહ્યા. પછી સંતો કહે કે હવે અમારે જવું પડશે. સાધુ તો ચલતા ભલા, કુંવર પકડે નહીં જવાતું, તમે અહીંયા જ રહી જાઓ. ભગવાનનો દીધેલો છે એટલે એ ભગવાને રાખે જ ને. પછી દરબાર બહુ કહ્યું, સ્વામી કહ્યું કે અમે જવું પડે એમ છે. પછી સ્વામી કહ્યું દરબાર અમને ઓળખ્યા? ના બાપા, કે પહેલા અમે આયા તારે ગળદિયા પાક ને અડદિયા પાક ને મેથી પાક આપેલા, જમાડ્યા હતા. તમે મા બાપ તમે હતા? પગે પડી ગયા અને આંસુના ધારાથી પગ ધોયા. જો આ શ્રાપ. આપણા કેટલાય સંતો હતા, આ બધા સંતો. મીરાબાઈ કેટલું ઝેર આપ્યું, એના ધણી પોતે ઝેર આપ્યું, એને પ્રસાદ બનાવી દીધો, અમૃત બનાવી દીધું, પી ગયા. એટલે ટૂંકમાં સંતોનો પ્રદાન દેખાતું નથી. આપણા સમાજ આટલે જે આટલું ઉન્નત હોય અને આગળ વધેલો હોય કારણ સંતો છે. રાધા કૃષ્ણ આપણા પૂર્વભૂત રાષ્ટ્રપતિ, એમને જ કહેલું કે આજે આપણે જીવીએ છીએ એ વૈજ્ઞાનિક સંશોધનને કારણે નહીં, પણ આપણા સમાજમાં એવા સંતો છે, એવા શાસ્ત્રો છે. જો બ્રહ્મદર્શન સાહેબ તમે શાસ્ત્ર બધી વાત કરી, મંદિર સંતોની વાત કરી,
તો રાધા કૃષ્ણ એ જ કહે કે આ મૂળભૂત પાયા છે. મહાભારત ને રામાયણ બે સ્તંભ છે આપણા હિન્દુ સંસ્કૃતિના. એને આપણે ખાલી હિન્દુ ધર્મને નહીં, હિન્દુઓનો નહીં, સારી વિશ્વને મહાભારત ને રામાયણમાં જે અંદર તત્વ જ્ઞાન આવે છે, જે અંદર શૈલી છે જીવન જીવવાની, જે અંદર આપણને સલાહ સૂચના આપી છે, પ્રમાણે જો માણસ વર્તે ને સ્વર્ગને જ પામે. એ છતી દે, મર્યા પછી નહીં, જીવન મુક્તિ અહીંયા જ સ્વર્ગને પામે. તો આવું બધું સંતોનું પ્રદાન છે. એટલે એ મૂકીને આપણે બહાર જામ જકાળમાં ચડી ગયા છે, બહારની લાઇટોમાં ઈંજી ગયા છે, પશ્ચિમનામાં ઈંજી ગયા છે. પણ આપણે અસલી આ જઈએ, જો અત્યારે સાયન્ટિસ્ટો કહે છે, આપણે નહીં, આ જેઝ મ્યુઝિક છે ને, જેઝ મ્યુઝિકમાં એ સાંભળનાર 15% બહેરાશ આવે છે કાનની. આટલું સરસ છે, આમ ગમે, મનને ગમે એવું છે, રિધમ બધું, પણ તો એની અંદર જે ફ્રીક્વન્સી છે એ કાન સાથે મેચ થતી નથી. 15% બહેરાશ આવે છે. અને આપણા રાગ રાગીણી તમને શાંતિ આપે, આમ અંદર ગોઠવી આપે, બધું તંત્ર સુંદર થઈ જાય અને અંદર ફાયદો થાય છે, હૃદયને ફાયદો થાય છે. એટલે એવી સાયન્ટિફિક છે આપણી રાગ રાગીણી. અધર તાલ મનમાં ગમે ફાય એવું નથી આવતું. એટલે ટૂંકમાં જો મીરાબાઈ એમના કીર્તન આવ્યું ને કે સબ જગત છૂટ ગયો, એ વાત કરી. ભગવાન મળ્યા પછી જગત ઊભું ના રહ્યું, છૂટી ગયું. જો આપણે છે ને જનક રાજા હતા, એને વિદેય એમ નગરીમાં આગ લાગી, આપણે મિથિલા નગરીમાં. તો જનક રાજા શું બોલ્યા? મારું કાંઈ બળતું નથી. જો છતાં વ્યવસ્થા કરી, પછી ખાલી જ્ઞાન કઈ બેસી ના રહ્યા, ફાયર બ્રિગેડ મોકલ્યું ઓલવવા માટે, અને છતાં ડબલ એન્જિન, પોતે સ્થિર અને ઓલું પણ કામ કર્યું. બે ખાલી જ્ઞાન કરી બેસી ના રહ્યા. તો જો આપણે પણ અત્યારે ધારો કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા મેચ ચાલતી હોય, ક્રિકેટ મેચ, એમાં આપણી વિકેટ ઉડે તો દુઃખ થાય કે નહીં? લાગે. અને ઓસ્ટ્રેલિયન વિકેટ ઉડે તો કૂદીએ, 5 ફૂટ ઊંચે કૂદીએ. આનું કારણ શું? હવે બીજી વાત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રમતી હોય, એ બે ટીમો, એમાં ગમે ની વિકેટ ઉડે, ગમે છક્કો મારે, આપણને કંઈ થાય? કાંઈ ના. આપણે ધડાધડી જોઈએ, થ્રિલ, એકદમ બસ અંદર ધડાધડી થાય, એકદમ એમાં મજા આવે. ગમે ની વિકેટ ઉડે, ગમે છક્કો મારે, કોઈ લેવા જાય. આનું કારણ શું? પહેલા કેસમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા રમતી હતી ને, ત્યારે એમાં આપણે મમત્વ ધરાવતા હતા. હા, યુ આર પાર્ટિસિપન્ટ, નોટ સ્પેક્ટેટર. બીજામાં આપણે સ્પેક્ટેટર છીએ, નોટ પાર્ટિસિપન્ટ. એટલે કોઈ સુખ દુઃખ નહીં. ઓલામાં આપણે પાર્ટિસિપન્ટ થઈ ગયા હતા, ભાગ લેનારા થઈ ગયા હતા, એટલે દુઃખ થતું હતું. બીજા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં આપણે ભાગ લેનારા હતા, ખાલી જોનારા હતા, એટલે એમાં કોઈ આપણે ધક્કો લાગતો જ નહોતો. એમાં એક સભા ચાલતી હતી, સત્સંગ સભા. એક ભાઈ દોડતા કે એક નાનું બાળક મોટર નીચે આવી ગયું. એક ભાઈ અમારી સામે જ બેઠા, શું થાય? એવા તો કેટલાય રોજ મરે છે, આવું બોલ્યા. એની બાને ખબર નથી, છોકરાને રઝળતા મૂકે, પછી આવું જ થાય ને. બીજો ભાઈ દોડતા કે સાહેબ તમારો જ દીકરો છે. હે? બોલો, હું આંધળો હતો ડ્રાઈવર, કોઈ પકડી નંબર ના લઈ લીધો? કે હમણાં આમ બોલતા આમ કેમ થઈ ગયું? એવા કેટલાય મરે છે. એક જ મર્યો, એમાં તો
ઊંચા નીચા થઈ ગયા. પાર્ટિસિપન્ટ. હા, દીકરો મારો છે, બીજાના દીકરા વાંધો નહીં, જે થાય. પોતાનો દીકરો એટલે વાંધો આવ્યો. તો જે આટલું જ જ્ઞાનમાં છે. આપણે જ્યાં ભાગીદારી થયા અથવા એમાં ભાગ લેનાર થયા તો દુઃખ સુખ આવવાના. કેટલાય બીજી મોટી કંપનીઓ છે, દેવારું ફૂંકે તો કઈ થાય છે આપણને, પણ પોતાનું ખાલી 1000-2000 નુકસાન થાય તો ઊંચા નીચા થઈ જાય. એવું છે. તમે ઓલા વ્યાજે લઈને જતા લોન પર 10 લાખ રૂપિયા લઈને જતા હોય તો આનંદ રહે? અરે વ્યાજ ભાઈ મરી જવાનું છું એવા જ વિચારો થઈ જતો હોય. અને પોતાનો પગાર 5000 રૂપિયા તો આનંદથી જાય, કે છાતી કાઢીને જાય. હા, એમાં પોતાના છે. અને ઓલા તો પારકા. એટલે આવી રીતે જો આપણે અહમ ને મમત અંદર પ્રશ્ન આવે છે ને ત્યારે સુખ દુઃખ થાય છે. એટલે સત્સંગ સંતો પોતાના જીવનથી જીવ બતાવ્યું છે, ખાલી બોલ્યા નથી, જીવન જીવ બતાવ્યું. અહમ ને મમત રહિત. ઈગો, વેનિટી, પ્રાઇડ એ બધું તમને દુઃખી કરનાર છે. તમે ગમે એવા હોય ને આ તત્વ અંદર ભરે એટલે બધું આખું વાતાવરણ બગાડી નાખે, બુદ્ધિ બગાડી નાખે, વ્યક્તિ બગાડી નાખે, સંબંધ બગાડી નાખે. આ બધું આવું થતું હોય છે. એટલે ટૂંકમાં સત્સંગ કરીને આ સંતોની દોરોની પ્રમાણે આપણે જીવન બનાવીએ તો આપણે આ લોકમાં પરલોકમાં સુખી થઈ જઈએ. સહેજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય મહંત સ્વામી અને સંત મંડળ અત્ર દાર ઇસ્લામ ખાતે છેલ્લા 5 દિવસથી આપણને સત્સંગ કથા